પ્રભુની પાવરફુલ વાતો. બરાબર. 18. હવે આપણે જોઈએ અહીંયા હવે જે વાત આવે છે ને એ વાતો બધી આ છે હરિસ્મૃતિ ચિંતામણી 7. બરાબર. હવે હું અમુક વાતો કહીશ, બધી નથી મારે કેવી. હા, જો જે હરિમૂર્તિથી થયું અચરજકારી છે. આ મૂર્તિ જે થયું ને બધું કહું છું કે અચરજકારી બધું છે. કેતા કહેવાય નહીં કોઈ વતી અચરજકારી છે, કોઈ જ ન કહેવાય. હા, બહુ થયા ચમત્કાર અચરજકારી છે. બહુ ચમત્કારો થયા છે. ઓહો, આડો આંખ વાળી દીધો પુરુષોત્તમ નારાયણે. એટલા બધા લીલા ચરિત્રો કર્યા, એવી બધી લીલાઓ કરી, આડો આંખ વાળી દીધો. ઓહો, આડો આંખ વાળી દીધો. હવે શું શબ્દ હોય ને મને ખબર નથી. આડો આંખ વાળી દીધો, આંખ કેને કહેવાય? ઓલો લોટ સારો નો હવાલ હોય ને એને આંખ કે. આ જૂની વાત તમારે પહેલા આવ્યો. આડો આંખ વાળી દીધો પુરુષોત્તમ નારાયણે. હા, પછી કે છે અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે, તે તો જન સહુ અવલોકે અચરજકારી છે. પામે સમાધિએ તે દાસ, જાગે જ્યારે ત્યારે રહે પાસ અચરજકારી છે. વસ્તુ પદાર્થો સમાધિમાં જઈને લાવે. બોલો. એમાં કીધું કે પામે જન પ્રગટ પ્રતાપે આ બધું થાય છે ને, બધું પ્રગટ પ્રતાપે હો. એ મોટો હરિમૂર્તિ મહિમાએ અચરજકારી છે, તે તો કેતા ન કહેવાય અચરજકારી છે. હરિમૂર્તિનો મહિમા કેતા 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 વાણી મન બધાય થાકી જાય હો, તો એ પૂરો ન કહેવાય. હા, હે ભગવાન. એવી વાતું છે. એ ભગવાન, શું કહીએ આ સમાની વાત હો. જો આ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન હો. બોલો, નો મળે દુનિયામાં. હા, જો હજી હું છે ને, કારણ કે આપણે બીજા જીવનું સામે જોવું જોઈએ. બોલીએ ને ત્યારે હું બીજા સામે જોઈને બોલું છું. હા, કારણ કે જેવા સેવા જો અત્યારે કહી દઈને, આ ભાઈ આ તો મીડિયા છે. બરાબર. વોટ્સઅપ હોય કે યુટ્યુબ હોય, ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય, આ કેના જેવું કહેવાય કે હાથમાંથી ફેંકેલો પથ્થર પછી પાછો વળે. અને તીરમાં અને બાણમાંથી છૂટેલું તીર એ પાછું વળે. બોલો, બે. અને મોઢામાંથી નીકળેલો શબ્દ નીકળી ગયા પછી પાછો વળે. એટલે બહુ વિચારીને બોલવું પડે. વિચાર એટલા માટે કે બીજા લોકોનું ભલું થાય ને, એટલે જેવા સેવા જો અત્યારે કહી દઈ ને, હા, તો કાંઈનું કાંઈ થઈ જાય. અન્ય લોકોના હાથમાં આવે તો, અન્ય લોકોના હાથમાં આવે આ કથા, તો એને તો કાંઈનું કાંઈ થઈ જાય. હા, જેમ ઉલુક રહેવાના ઠોર. સૂરજ ઉગે ને એટલે ઉલો ઘુવડ ચામાચીડિયા, બોલો, ગમે તેમ કરીને કોતરું ગોતી કાઢવો. હા, એ
પર્વતની કોતરો હોય કે ઝાડની કોતરો હોય, ઘુવડ ત્યાં વહી જાય, ચામાચીડિયા ક્યાંક અંધારું હોય ત્યાં વહી જાય, વડવાંગણા છે એ ક્યાંક ઊંચા ઊંચા ઝાડવામાં ટીંગાઈ જાય. હા, અમે તો ઘુવડે જોયા છે, વડવાંગડા જોયા છે ને ચામાચીડીએ જોયા છે. ઘુવડ પણ જોયા છે. હા, બરાબર. બાજ પક્ષી જેવા હોય ઘુવડ. હા, ચીબરી એ જોઈ છે. હા, અત્યારે તો બધા આવા ક્યાં ને જોવા મળે, ખબર નથી કઈ. આ તો બધા જે ભાઈ સાધુ થયા પહેલાની બધી વાતો છે. હવે આ તો જો ભગવાનની પાવરફુલ વાતો કરીએ અને થોડુંક હળવાશ તમને રહીએ એટલે આવી વાતો બધી કરીએ. હા, ભગવાનની કૃપાથી ગ્રામ્ય જીવનનો અનુભવ બહુ એટલે બહુ સારો થયેલો છે. ગ્રામ્ય જીવનનો અનુભવ. હા, ખેતીવાડી હોય કે પછી અન્ય હોય, હા, અનુભવ ભગવાનની કૃપાથી બધો થયેલો છે. અને પછી આ ત્યાગાશ્રમમાં આવ્યા, સત્સંગમાં આવ્યા, જ્યારે ગુરુકુળમાં ભણવા નહોતા આવ્યા ત્યારે સ્વામિનારાયણ શું કહેવાય કાંઈ ખબર નહોતી. અને ભગવાને અમને ખેંચી લીધા. હો, ખેંચી લીધા તો ખેંચી લીધા. કેવા ખેંચી લીધા બોલો? હવે તમે જો આ જુઓ છો એવા ખેંચી લીધા. ને હવે તો રટના એક જ લાગે, મારે લગની લાગે છે ઘન શ્યામની રે, મારે લગની લાગે છે ઘન શ્યામની રે, બીજી વાણી ગમે નહીં ગામની રે, બીજી વાણી ગમે નહીં ગામની રે, મારે લગની લાગે છે ઘન શ્યામની રે. કરવી વાત હરિકૃષ્ણની ભાઈ, હેત દેખાડી હૈયાતણું, આવી વાતો છે બધી. હા, આવા ભગવાન મળ્યા છે ને ભક્તો, આપણે ભાગ્યશાળીઓ, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. બસ એક જ લગ્ન લગાડજો તમે, એક જ લગ્ન લગાડજો. મેં કાલે વાત કરી હોય કે ન કરી ખબર નથી, પણ ભગવાનને એવા ભક્તો ગમે છે, દેડકા જેવા. એ ના ના, દેડકા જેવા નહીં, માછલા જેવા ગમે છે. દેડકો છે ને એ પાણીમાં રહીએ, પૃથ્વી ઉપર રહીએ, કાદવ કીચડ ગારો એમાંય રહીએ દેડકો. અને માછલો એને પાણી એક જ પ્યારું હો, અને પાણી એક જીવન. આપણે માછલા જેવા ભગત આના બસ, આમ તો એક સહજાનંદ સહજાનંદ સ્વામી અમારે મન, બીજું કાંઈ ન જોઈએ. અને જો તમારે તમારા જીવમાં પાવર ચડાવવો હોય ને, પાવર બેટરી તમારી રિચાર્જ કરવી હોય ને, તો એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ બીજું કાંઈ નહીં. લોકોને આપણે ક્યાં સમજાવવા જવા? આપણા ગ્રુપમાં જેટલા સમજે એટલા સમજે. દુનિયા તો કેવડી અફાટ છે, એ બધાને ક્યાં આપણે સમજાવવા જવું છે? ને આપણે એવો સંકલ્પ નથી. હા, ભગવાન સ્વામિનારાયણ હતો સંકલ્પ કે જાણે આખા જગતને લઈ જાવું મારે ધામ, આખા જગતને ભગવાનને લઈ જવું ધામમાં. એનો સંકલ્પ છે. એટલે આપણે એ સંકલ્પને ભગવાનને આપણે સેવા કરશું. સંકલ્પની ભગવાનના આ સંકલ્પની સેવા આપણે કરીએ, એમાં ના નહીં. બને એટલા માણસોને, બને એટલા ભક્તોને, બને એટલા જીવોને, બને એટલા મોક્ષોને ભગવાન સ્વામિનારાયણ સાચી સમજણ આપવી આવડી. બસ શાસ્ત્રનું જે રહસ્ય જ્ઞાન છે ને એ મુમુક્ષુના જીવમાં આપણે આપવું છે. રહસ્ય જ્ઞાન છે એવો. હા, લ્યો આવી બધી વાતો છે. હો, કેતા પ્રગટ. હા, શું કીધું કે મોટો હરિમૂર્તિ મહિમા અચરજકારી, જે આ સમાની વાત તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. જો પછી અહીં કે છે, સંત દાસ પ્રગટ પ્રતાપે ગયા જળમાં નાવાને આપે, દીઠી જળમાં ડૂબકી દાસે, નિશરા નરનારાયણ પાસે. ઓહો, ત્યાં 1.5 માસ રહી, ત્યાંની ખબર આવ્યા લઈ. એ તો અચરજ વાત કહેવાય, આ દેહ એમ જવાય, અચરજકારી છે. હવે આ સંતદાસ સ્વામી કચ્છમાં, એમાં ભુજમાં હમીર સરોવર, બરાબર, એ હમીર સરોવર અને ભુજ મંદિરની વાડી બધો એક જ શેઢો છે, એક જ વંડી છે. અને જ્યાં સંતદાસજીએ ડૂબકી મારી હતી, બરાબર, એ સ્થળે અમે હમણાં ના આવ્યા. અને સંતદાસ સ્વામી નાવા પડ્યા ત્યાં જે જગ્યાએ લુગડા મૂક્યા હતા
ત્યાં અત્યારે સ્મૃતિની ડેરી બનાવી છે. અહીંયા લુગડા મૂક્યા, બધા નાઈને બહાર નીકળ્યા અને એક લુગડા પડ્યા રહ્યા. સંતો કે આ મારા લુગડા કોના? આ કોના? મારા કે સંતાસના. અલ્લા હા સંતાસ અમે બૂમ પાડ કે સંતાસ અમે ક્યાં? મારે સાધુ રાજા હતા, સંતાસ અમે દેખાવા નહીં કે મારે કે બૂમ પાડોમાં એ તો થઈ આમ નીકળ્યા હિમાળામાં નરના પાછા નીકળ્યા લખીએ. ઓહો હો બોલો, આવી વાતું હો આ સત્સંગમાં, આવી વાતું છે હો. એટલે આપણે આમ થાય ને કે સ્વામિનારાયણ ભગવાન ને એના આવા સંતો શું આ બધી વાતું સમજા ને. વાતું એટલે વાતું. આ બ્રહ્માંડ હા તો એના કે બ્રહ્માંડ તો એના કઈ વાતું છે એવી. સારું લ્યો એ વાલા ભક્તો બધે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. આ સેવક ઉપર રાજી રહેજો બધા. એવો આ તો મને આવું ભગવાને દીધું છે ને, ભગવાને વાત કરી કે પોતે જે વિદ્યા ભણાવી બીજાને ભણાવી. એટલે ભગવાન મને આ વિદ્યા આપી એટલે હું તમને ભણાવું છું બાપા. બીજું કાંઈ મારું આમાં ઘરનું કંઈ છે નહીં, ભગવાન આપેલું છે ને હું તમને આપું છું. હા કોઈક રસોડું મોટું રાંધી દે ને પછી કેમ પીરસવા બીજા માણસો જાય? રાંધનારા પૈસા લેવી દેનાર બધા જુદા હોય ને પીરસનારા જુદા. એટલે હું તો પીરસનારો સૌ સારું મારું આ જે કંઈ છે ને જ્ઞાન એ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને અનુસાર છે. એટલે એને તમે ફોલો કરજો, ગ્રહણ કરજો, અનુસરજો, રાખજો. જય સ્વામિનારાયણ.